સહજવા સારી રીતે સમજતો હતો કે તેની ખબર રાખનાર એકેય વ્યક્તિ આ ગામમાં નથી. ગમે તેમ તો એક વાત ચોક્કસ હતી કે સહજવા હલકી વરણનો હતો. એટલું જ નહીં, પણ મરી પરવારેલા મા બાપનો તે દીકરો હતો. ગામ લોકો તેના પ્રત્યે અનુદારતાભર્યું વર્તન દાખવતા અને વેર રાખતા હતા. આ વાત તે તેના બચપણથી જ સમજી ગયો હતો. વય વધતા તે પુખ્ય ઉંમરનો થતા તેના લગ્ન થઈ ગયા. તેની પત્ની અને તેના દોસ્ત તેને ગામ છોડીને શહેરમાં જઈ 4 પૈસા કમાવા માટે સમજાવતા હતા. સૌ કોઈ એમ માનતા હતા કે આ ગામમાં કામ મળવાની ઓછી તક છે અને જે કંઈ કામ મળી શકે તેમ હતું તે કામ તેને મળી શકે તેમ ન હતું, કારણ કે આખા ગામમાં તેના જરાય ઇજ્જત આબરૂ ન હતા. કોક વ્યક્તિને ત્યાં કામ મેળવી લેવા જેટલી અક્કલ, હોશિયારી અને ચાલાકી તેનામાં ન હતા. લોકોને તેના પ્રત્યે આદર થાય તેવી કોઈ વિશેષતા તેનામાં ન હતી. પરિણામે એ બેકાર જ રહ્યો. ગામ લોકોની નજરમાંથી તેનું માન ઉતરી ગયું. તે ખુદ તેના ઘરમાં પણ કંઈ કામ કરવાને યોગ્ય જણાતો ન હતો. ગામમાં રહેલી કેટલીક વ્યક્તિઓની ગાય ભેંસ લઈને તે સવારના પહોરમાં નીકળી પડતો. સાથમાં 2-4 રોટલા લઈ જતો. તેનું બપોરનું વાળું કરતો, પણ તેની સાથે ન હોય દાળ કે ન હોય શાક. ક્યારેક તો રોટલા પર ઘી પણ ન હોય. તેમ છતાં માત્ર મીઠું લઈને તે પ્રેમથી ખાઈ જતો. તેના ઢોર કોક ઝાડને આશરે આરામ કરતા હોય ત્યારે તે ઝાડની ડાળી પર કે ઝાડ નીચે ચાદર પાથરીને તે તેની બંસરીના સૂરના ધ્યાનમાં ખોવાઈ જતો. આમ સહજવા જિંદગીના બોજ અને જીવનની જવાબદારી, ચિંતા અને વ્યથામાંથી તેની જાતને મુક્ત રાખી શકતો હતો. જિંદગીનું રહસ્ય પામવા તે તેમાં વધુ ઊંડો ઉતરવા માંગતો ન હતો. સપાટી પર રહીને તે જીવનનો ભાગ મેળવવાનો પ્રયાસ કરતો હતો. આ જ કારણથી તે કદાચ આનંદિત અને પ્રસન્ન રહી શકતો હશે. ગામ લોકો તેને અછૂત ગણીને કંઈક અંશે તેના ડરના માર્યો જરા આઘા ચાલતા, છતાં સહજવા તેના મનમાં ઓછું લાવતો નહોતો. સહજવા દરિદ્ર છે, દીન છે, એટલે સૌ કોઈ તેના પ્રત્યે ઉદાસીનતા દાખવે છે. મશ્કરા સ્વભાવને કારણે તે તેનાથી આઘા ચાલતા લોકોની સામે ચાલીને અડકતો અને પછી તેમની ગાળો સાંભળતો. ક્યારેક એવું પણ બનતું ખરું કે તે માનવી મટીને પશુ થઈ જતો. સહજવા સમાજની વાતો સાંભળતો અને તેમાંથી તેને અપૂર્વ અને અલૌકિક આનંદ મળતો હતો. તે તો જાણે અલ્લડ વ્યક્તિ છે. તે ન તો ઘરની ચિંતા કરતો, ન તો કુટુંબની. સૌ કોઈ પ્રત્યે તે સમાન દ્રષ્ટિ રાખતો હતો. જન્મથી જેની ખોજ કરતો હતો તે આ ગામમાંથી લાદ્યું હોય એમ તે આ ગામ છોડી જવા માંગતો ન હતો. તેને કોઈની સાથે વેર, વિરોધ કે ઉપેક્ષા ન હતી. કોક તેને ગમાર કહેતું, તેનું અપમાન થતું, છતાં તે તેને હસી કાઢતો. પોતાના પેટજણિયાની આવી અવદશા નિરખીને મા બાપના દિલમાં તો બળતરા થતી હતી. પત્ની પણ તેના નસીબને રડતી હતી. ઘણી સમજાવટ પછી એ બીજા ગામમાં 2 પૈસા કમાવા માટે જવા પોતાનો પતિ તૈયાર નથી. ત્યારે લોકોને એમ લાગવા માંડ્યું કે તે પત્ની ભક્ત હોવાથી તેના થકી જ તે ગામ છોડીને જતો નથી. તે સાચા જ અર્થમાં વહુઘેલો બની ગયો છે. ઉલટું પત્ની તો એમ કહેતી હતી કે હું તો એટલું સમજાવું છું પણ માનતા જ નથી. હું તો હવે થાકી ગઈ છું. તે હાડચામના નથી પણ પાષાણનો બનેલા લાગે છે. પાણી પણ પાષાણ પરથી વહી જાય છે. તે તેમનું તો જીવન બરબાદ કરશે જ, પણ સાથે સાથે મારાય અરમાનોનો કચડાઈ જશે. સહજવા સાથિયાઓ થઈ ગયો હશે. સૌના માનસમાં એ જ પ્રશ્ન ઉઠતો, આટલો બધો નિર્લજ્જ કેમ થઈ ગયો છે? આવી આકરી ટીકા પછી પણ તે તેના અપનાવેલો માર્ગ બદલવા તૈયાર નથી. 4 પૈસા કમાવાની તેની દાનત નથી. કોક કહેતું, સહજવા તો પહેલાની માફક જ નિર્લેપ ભાવે, આળસુ
અને નિરુદ્ધમી બનીને જ જડવંત જીવન પસાર કરતો હતો. જોતો ખરો પેલો ધનસુખ ગામ છોડી શહેરમાં ગયો. તે 4 પૈસા કમાવી લાવે છે અને તે તેની બહુ કેવી બની ઠનીને ઘરે ફરે છે. તેની તો જિંદગી જ પલટાઈ ગઈ છે. ખણખણતા રૂપિયાની માયા છે આ બધી. તું પણ આવું કંઈક કામ કરે તો આપણાય ભાગ્ય પલટાય. આટલું કહેવા છતાંય સહજવા એકનો બે ન થયો. તે તો માત્ર હસ્યો. આવી બધી વાર્તા પર ધ્યાન આપવાનું તો ઠીક સમજતો ન હતો. આ પૈસારૂપી નાગે તો સૌ કોઈને ડંખ મારીને તેમના જીવનમાં ઝેરમય બનાવી દીધા છે. તે તેમને ભરખી જશે. એટલું જ નહીં, તેમની સ્વતંત્રતા પણ હરાઈ જશે. છેવટે સર્વસ્વ નષ્ટ થઈ જશે. તેમની પાસે કંઈ બચત રહેશે નહીં. ત્યારે ખામોશ બની તે ચૂપ રહેતો. જીવનની કેડી પર પ્રવાસ કરી જતો હતો. કોક વ્યક્તિ તેની સમક્ષે પૈસાની વાત કરે તો તે ક્યાં તો તેને ટાળી દેતો, અગર તો હસી કાઢતો હતો. ઘણી આજીજી કરવામાં આવે ત્યારે સ્પષ્ટ પરખાવી દેતો, મારે પૈસાની જરૂર નથી. હું તો મારા માંદરે વતનમાં જ રહીશ અને અહીં જ મરીશ. ત્યારે આ ગામ છોડીને નહીં જાઉં. એક દિવસ સહજવાની વહુએ સત્યાગ્રહ માંડ્યો અને પેન્શન આદર્યા. સાંજે સહજવા પાછો ફર્યો એટલે તેની માએ તેને કહ્યું, ભાઈ, તું તારી વહુને મનાવ. આજે તેણે કંઈ જ ખાધું પીધું નથી. તે હવે અહીં રહેવા માંગતી નથી. પિયર ચાલી જવા માંગે છે. સહજવાએ સ્વસ્થતાથી સાંભળી લીધું. કંઈ કહેવા કંઈ જ કહ્યું નહીં. તું વહુનું કહ્યું નથી માનતો. તે કહે તે પ્રમાણે કરતો નથી તો પછી ભલે ને થોડા દીએ પિયર રહી આવે. સહજવાએ વક્રતાપૂર્વક મા તરફ જોયું. બહાર ઓરડામાં એક થાંભલાને ઓથે સંતાઈને મા દીકરાની વાત છુપી રીતે સાંભળતી વહુ તેની દૃષ્ટિએ ચડી. સાસુની વાત સાંભળ્યા પછી પતિ શું કહે છે એ સાંભળવા કાન સરવા કર્યા. ક્ષણ માટે શ્વાસને થંભાવી દીધો, પણ પતિ તો નિરુત્તર જ રહ્યો. માની વાત ના પસંદ હતી, ના મંજૂર હતી. તેણે આ વાતને મહત્વ ન આપ્યું. આ મહિનામાં ભેંસ વીયાશે. આ સમયે હું પણ થોડુંક દૂધ પીશ અને સવારમાં નિયમિત કસરત કરીશ. હું પહેલવાન બનીશ. એટલું કહી તે સહજવા બહાર ચાલ્યો ગયો. માએ તેની વાત યાદ કરાવી અને કહ્યું, તું મારી એ વાત સાંભળીશ ખરો કે નહીં? તારી વહુને પિયર મોકલવા અંગે તું શું કહે છે? માં, તારી વહુ તેને ફાવે તેમ કરી શકે છે. તેને ગમે તો અહીં રહે અને ગમે તો પિયર જાય. વહુ પર હક તારો છે. દીકરા, તું તો કેવો મરદ છે. માં, કોઈનાય પર મારો અધિકાર નથી, ખુદ મારી જાત પર પણ નહીં. નિર્દય માં, હું મૂઢ નથી. બધાની વાત જાણું છું, સાંભળું છું, સમજું છું. તું તે કેવી માં છે અને તારી વહુ પણ કોણ જાણે કઈ માટીમાંથી ઘડાઈ છે. અને પછી ઉમેર્યું, શા માટે તમે લોકો ગામ છોડી 4 પૈસા કમાવા માટે આગ્રહ કરો છે એ હજી સમજી શકતો નથી. લોકો લક્ષ્મી પાછળ પાગલ બનીને દોડે છે તેવી લાલચમાં પડવા માંગતો નથી. જીવનની બધી જરૂરિયાતો અહીં પૂરી થઈ શકે કેમ છે? આખી જિંદગી તું ગોવાળિયો જ રહીશ અને ઢોર ચરાવી ખાઈશ. માં, મને આ કામ કરતા અનેરો આનંદ આવે છે. જંગલમાં હું હોઉં, મારા ઢોર હોય અને મારી બંસરી હોય. બસ જો રાત ન પડે તો હું ઘેરે પાછો ન ફરું. ભલે તું મને રોટલો ન આપે, બાકી હું તો ત્યાં જ ધરાઈ જાઉં છું. માનવ મહેરામણમાં મારું મન અકળાય છે. ચોર, ડાકુ, ખૂની અને પારકી દીકરીઓ સાથે ખેલ ખેલીને દુનિયાના લોકો પાપનો વેપાર કરે છે. શહેરમાં આ ધંધો વિશાળ પાયા પર ચાલે છે. અનીતિ અને અપ્રામાણિકતાથી લોકો નાણાં કમાય છે. આ ગામમાં આવેલી લક્ષ્મી પણ આવી જ અનીતિની
પ્રમાણિત છે. માં ઇન્સાન ઇન્સાનને છેતરે છે, માનવ માનવને ખતમ કરી નાખે છે. આવી ગાંડી વાત ના કર, તું તો સંસારી છે. કાલે ઉઠીને બાપ બનીશ, મારો દીકરો પણ મારી માફક ગોવાળિયો બનશે. ચણાના ખેતરમાં ચણા જોગે માં, આ ઘરમાં જન્મ લેનારા રાજા ન બની શકે. તે જ સમયે વહુ ટવકી, કોઈ કંઈ ભગવાનને ત્યાંથી શીખીને નથી આવતું, અહીં આવ્યા પછી જ બધું શીખાય છે. પોતપોતાનો માર્ગ નક્કી કરીને સૌ કોઈ તેને અનુસરે છે. મારું તો નસીબ જ વાંકું છે. હું એક ગોવાળિયાને કિનારે પડી. પત્નીની વાત સાંભળીને સહજવા હસી પડ્યો. તે ગંભીર થઈ ગયો. સાચે જ તું પણ આમ જ વિચારે છે શું? આવા વિચાર કરતી તું ક્યારથી થઈ? તું હજી નાદાન છે. માથું ઊંચું રાખીને ફરવાનો અર્થ હજી તું સમજી શકી જ નથી. આટલી મોટી થઈ પણ હજી અબૂધ બાળકી જ રહી, નિર્દોષ અને બેસમજ. બીજાની કહેલી વાત માને છે અને ચડી જાય છે. દુનિયા રાત દિન જે દર્પણમાં મોં જુએ છે, તે જ દર્પણમાં તું પણ જોવા લાગી શું પાર્વતી? તમે નથી સુધરતા તો પછી હું કેવી રીતે સુધરું? હું તો મારી પિયર ચાલી જઈશ, અહીં નથી રહેવું. સહજવાએ જવા માટે ડગ માંડ્યું અને કહ્યું, તને જે ઠીક લાગે તે કરજે. જવું હોય તો જઈ શકે છે, રહેવું હોય તો ખુશીથી રહે. તારી વાતમાં હું માથું નહીં મારવાનો. હું તો સૌ કોઈને પોતપોતાની ઈચ્છાનો માલિક માનું છું. આટલું કહીને મક્કમ મનથી તે ચાલ્યો ગયો. ઘરમાં માં અને વહુ બે જણા રહ્યા. અચરજ અને ખિન્નતાથી માએ વહુ તરફ જોયું અને કહ્યું, તે હવે તેના માર્ગથી પાછો ફરે એમ લાગતું નથી. માં, હું જ ફૂટેલા હૈયાની છું. સાસુની છાતી પર માથું રાખીને તે રડી પડી. ધીરજ ધર વહુ, આમ ના હિંમત ન બન. ભગવાન પર વિશ્વાસ રાખ. પતિ બનીને તેણે જે ન કર્યું તે હવે બાપ બનીને કરશે. સંતાનના સ્નેહનું આકર્ષણ જબરું હોય છે. માં, હવે તો વિશ્વાસ નથી પડતો. મારા અરમાનો કચડાઈ ગયા છે. માને તે દિવસ યાદ આવ્યા જ્યારે તે પણ એકવાર આ ઘરમાં વહુ બનીને આવી હતી. તે નવોઢા હતી. અરમાન, આશા, આકાંક્ષાઓ તેના અંતરમાં ભર્યા હતા. આ વ્યથા ખુદ તે પોતે અનુભવતી હોય તેમ લાગ્યું. વહુના દુઃખના મહાસાગરમાં જળનું એક બૂંદ સમાઈ જાય તેમ માં તેની સહભાગી બની ગઈ. એને વહુ પ્રત્યે સહાનુભૂતિ થઈ. સહજવા તેની જીદમાં મક્કમ હતો. તે કોઈનું કહ્યું માનતો ન હતો, કોઈની વાતને ગણકારતો ન હતો. ઉંમર વધી તેની સાથોસાથ તેના વિચારો પણ પલટાતા રહ્યા. ગામની પ્રત્યેક વ્યક્તિને હિતેચ્છુ અને પોતાનો જ એક અંશ સમાન માનતો હતો. તેના અંતરમાં રહેલી આ લાગણીને વ્યક્ત કરવા માટે તેની પાસે કોઈ સાધન ન હતું. તે તેમ કરવા ખાસ આતુર પણ ન હતો. તે માત્ર દેખાવ કરવામાં માનતો ન હતો. આથી તેણે સબસે બડી ચૂપનો માર્ગ અપનાવ્યો હતો. તેની દ્રષ્ટિમાં સૌ કોઈ બદસુરત પથ્થર જેવા હતા. પિતાનું ખેતર હતું તે પણ હવે વેચાઈ ગયું હતું. માત્ર 20 રૂપિયા આપીને. એ વાત તે જાણતો હતો. 200 રૂપિયાની કિંમતવાળું ખેતર આમ માત્ર 20 રૂપિયામાં પડાવી લેવું તે કંઈ સારું તો ન જ કહેવાય. તેણે એટલે કે લાલાએ સહજવાના મા બાપ સાથે વિશ્વાસઘાત કર્યો હતો. ઘરની બધી વ્યક્તિઓના પેટ પર તેણે લાત મારી હતી. કેમ? શા માટે? તે શું ભગવાનનો બનાવેલો આદમી નથી શું? ગમે તે હોય, પણ માનવીમાં રહેલો સ્વાર્થ એ એક બુરી ચીજ છે. દુનિયામાં સર્વત્ર દેખા દેતા દંભના પ્રતિકરૂપ છે તે. બુઢાપામાં તેના બાપને મજૂરીએ જવું પડશે. આ બધી વાત સહજવા સમજતો હતો, પણ તે શું કરે? તે પણ લાચાર હતો. તે કંઈ વિચારી શકતો ન હતો. તે જાણતો હતો કે લાલાએ કે જમીનદારે ગામની ગમે તે વ્યક્તિ સાથે જ્યારે આવી કુટિલતા આચરી છે ત્યારે તેનો
બદલો તેમને મળી જ રહે છે. કોકના પર ફોજદારી થયેલી, ક્યારેક ખૂન ખેલાતા, કોર્ટમાં કેસ થતા, 10 રૂપિયાના દાવા પાછળ લોકો 2,000-2,000નો ધુમાડો કરતા હતા. સખત પરિશ્રમથી પ્રાપ્ત કરેલી કમાણી આમ વકીલોના ખિસ્સામાં ઠલવાતી હતી. સહજવા કંઈ કમજોર ન હતો. ઉંમર વધતા શરીર પણ કદાવર થયું હતું. લોકો માનતા કે તે જરૂર બદલો લેશે, તે તેનું ખેતર છોડાવશે, કોર્ટમાં કેસ કરશે. પણ જે વ્યક્તિ ધન ઉપાર્જન માટે શહેરમાં ન ગઈ, તે ધૂળ ધનનો ઉદ્ધાર કરવાની હતી. આ તો છે અને નથી એવી વાત છે. કંઈ પણ વિશિષ્ટ કામગીરી કર્યા વિના તે જેમ આવ્યો છે તેમ પાછો ચાલ્યો જશે. બાપુ, શા માટે આટલું બધું ગધવા વેતરું કરો છો? હું ઢોર ચારું છું અને કમાણી કરું છું, તે પૂરતું છે. તમે આરામ કરો. પુત્રની વાત સાંભળીને બાપ ખાસિયાણો પડી જતો હતો. શરીર પર થયેલા ગુમડાના દર્દથી તે પીડાતો હતો. મોંમાંથી એકેય શબ્દ બોલતા ન હતા. સહજવાએ કહેલી વાત તેમણે સિફલથી ટાળી દીધી. એક દિવસ સહજવા રાત્રે ઘરની બહાર ખાટલો ઢાળીને સૂતો હતો. ડાકુઓએ ગામમાં રાડ પાડી. તે સફાળો જાગી ગયો. હાહાકાર મચી ગયો હતો. સૌએ લાલાના ઘર પર રાડ પાડી હતી. વિચારતા તે સહજ હસી પડ્યો. જોયું ને, આ પૈસા ભેગા કરવાનું પરિણામ? ડાકુઓ બધું જ ઉસેટી જશે. વ્યાજ તો જશે જ, ઉપરાંત મૂડી પણ લઈ જશે. આ તો જેની લાઠી તેની જ ભેંસ. જમાનો જ પલટાઈ ગયો છે. ભાઈ, સૌ પૈસા પાછળ દોટ મૂકે છે. ચૂપ મર, કમબખ્ત! ખબર નથી કે દિવાલને પણ કાન હોય છે? દુશ્મન એ દુશ્મન અને દોસ્ત એ દોસ્ત. માએ સહજવાને કહ્યું. પાપનો ઘડો ભરાઈને છલકાઈ રહ્યો છે. માં, ભગવાન મહાન છે. ચૂપ નહીં રહે તું, હું માથું ફોડીને મરી જઈશ. માએ ધમકી આપી. સહજવાને શુરાતન ચડ્યું. માં, શરીરને એકવાર રોગ થાય તો તે છેવટે બહાર નીકળીને જ રહે. માનવીના પાપોનું પણ એમ જ છે. બીજાના પેટ પર પાટું મારીને મેળવેલા પૈસા કાં તો ડાકુ લૂંટી જાય કે પછી ચોર ચોરી જાય. જમીનમાં દાટે છે પણ ભોગવી નથી શકતા બિચારા. હા બેટા, હા. માં, આપણે પાપ નથી આચરતા, માયાના મોહમાં નથી જકડાતા. 2 રોટલા જોઈએ છે અને તે મળી રહે છે. માએ ગર્વથી પુત્રને નિહાળ્યો. લાલાના ઘરમાંથી બંદૂકની ગોળીઓ ફૂટવાનો અવાજ આવી રહ્યો હતો. સૌ કોઈ બહાર ધસી આવ્યા. જોયું ને માં, તારે મને શહેરમાં મોકલવો છે અને તે માટે જીદ કરે છે. 4 પૈસા કમાવવાની સલાહ આપે છે. હું તો કહું છું કે સૂકો રોટલો અને મીઠું ખાઈને ઉપર પાણી પીવું. બસ, જિંદગી ખતમ. આકાંક્ષાઓ અને અરમાનોનો ક્યારેય અંત નથી હોતો. તો તે દ્રૌપદીના ચીરની માફક વધ્યે જ જાય છે. લાલાએ કાયમ ધન ભેગું કર્યું છે અને કેટલાયની આંતરડી પકડવાઈ છે. હજી ગોળીબાર ચાલુ જ હતો. એક ચીસ સંભળાય. આ ટાણે ક્યાંક કોઈનું ઝૂંડું બોલો છો. આવે સમયે તો દુશ્મન પણ ભાઈ બની જાય છે. પાર્વતી કહેતી, બેટા, લાલા તો ગામનો જ આદમી, ભલો હોય કે બદમાશ, પણ છેવટે એ પણ ઇન્સાન છે. લાલાજીને આપણો સંબંધ કોને ખબર કેટલી પેઢીથી હશે. માં, ગરીબ માણસ આમ જ વિચારે છે. આટલું બધું ધન એકઠું કરવું તેના કરતાં તો ગરીબ રહેવું વધુ ગૌરવયુક્ત છે. સહજવાના ખાટલા નજીક જ લાઠી પડી હતી. થોડા સમય પહેલા જ તેના પર મૂઠ ચડાવી હતી. લાઠી મજબૂત હતી. માની વાત સાંભળી એણે કહ્યું, માં, આજે તે તારા દીકરા સાથે કામની વાત કરી. તે ઊભો થઈ ગયો. તેના શરીરના રૂંવાડા ખડા થઈ ગયા. આંખ ચક્કર-વક્કર ફરતી હતી. પૈસા માનવી પાસેથી દયા, ન્યાય, ભાઈચારો છીનવી લે છે. આ ડાકુઓની ટોળકી ખતરનાક હોય છે.
પાર્વતીએ કહ્યું અને ઉમેર્યું, પૈસા તો લઈ જાય, ઉપરાંત જાન પણ સાથે. આ સાંભળીને સહજવાને જૂનૂન ચડ્યું. એમ નહીં બને કહીને એ તો ઉપડ્યો. સહજવા પાછો ફર દીકરા, માં, હું ડાકુઓનો સામનો કરીશ. આવો અન્યાય મારાથી નહીં સહેવાય. એ ગયો. વહુની છાતીના ધબકારા વધી ગયા હતા. આવી પડેલી વિપત્તિમાંથી હેમખેમ પાછો ફરે તે માટે પ્રાર્થના કરવા લાગી. ગામ સાચે જ અપંગ હતું, નિસહાય હતું. ધડાધડ ગોળીઓ વછૂટતી હતી. ટોર્ચનો પ્રકાશ ચોતરફ ફેલાયેલો હતો. સહજવાએ જોયું કે આંગણામાં જ ઊભા રહીને ડાકુઓ ગોળીઓ છોડતા હતા. આંધી વચ્ચે ખડા રહેલા સહજવાને ગામ લોકોએ જોયો. તે જંગલમાં દાખલ થઈ ગયો હતો અને લાલાના ઘર તરફ આગળ ધસ્ય જતો હતો. એ મરવાનો થયો છે કે શું? સહજવા પાછો ફર, મોતના મોંમાં પગ ન મૂક, પ્રજળી ઉઠેલી આગમાં ન ઝંપલાવ. સહજવા પાછો ન ફર્યો. ડાકુઓએ સહજવાને જોયો ન હતો. સહજવાએ ડાકુઓને જોયા હતા. તકનો લાભ ઉઠાવીને તેણે લાઠીનો એક ફટકો ડાકુને લગાવ્યો. તેના હાથમાંથી બંદૂક સરી ગઈ. સહજવા તેની છાતી પર ચડી બેઠો. એક ગોળી વછૂટીને તેની નજીકથી પસાર થઈ ગઈ. ત્યારે બીજી ગોળી છૂટી. સહજવા સેજ ઘવાયો. તેણે તેમનો પીછો ન છોડ્યો. પેલા ડાકુને તેણે ગામ લોકોને હવાલે કર્યો. ડાકુઓની ટોળકી ભાગી ગઈ. લૂંટનો માલ પણ ત્યાં જ પડ્યો રહ્યો. ડાકુઓની લૂંટ નિષ્ફળ નીવડી. સોહામણો અને જવાન સહજવા ઘાયલ થઈને બેભાન પડ્યો હતો. બંદૂકની ગોળીએ તેને ઘાયલ કર્યો હતો. જે કામ આખું ગામ મળીને ન કરી શક્યું તે જ કામ સહજવાએ કરી બતાવ્યું. ગામ લોકો તેના પ્રત્યે સમાનતા ભાવથી જોવા લાગ્યા. આખું ગામ આભારવશ બની ગયું હતું. મે મહિનાની સારવાર પછી શહેરની અસ્પતાલમાંથી સહજવા ઘેર આવ્યો ત્યારે તેને ખબર પડી કે તેની બહાદુરી અને શૂરવીરતાની કદર કરીને સરકારે તેને 2000 રૂપિયાનું ઇનામ આપ્યું હતું. વધુમાં એક બંદૂક પણ ભેટ આપી હતી. લાલાએ જમીન પરત કરી દીધી હતી. જે કંઈ અનાજ પાક્યું હતું તે પણ આપી દીધું હતું. ગામની એક વ્યક્તિ મનોમન વાંચતી હતી કે સહજવા તેમના સાનિધ્યમાં રહે. ગામમાં સહજવા બહુ મોટો માણસ થઈ ગયો હતો. તે એક જ ગામમાં હિતેચ્છુ છે અને બહાદુર હળવીર છે એવી હવા સર્વત્ર પ્રસરી ગઈ. મા વહુ તેને શહેરમાં જવા આવે ક્યારેય પણ આગ્રહ કરતા નથી. આભ ધરતી વચ્ચે ખેલાઈ રહેલા ગદ્વની માફક માનવીના મનમાં પણ વિચારોના વંટોળ ઉમટતા હોય છે. તે માનવીય દુનિયામાંથી કડવાશ દૂર કરી નાખે છે અને નવી જ હવા પ્રસરાવી દે છે. તો મિત્રો, તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો.